આ સાથે આગળ વધીએ અને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો મહેશ વસાવાએ ભાજપ પક્ષમાંથી છેડો ફાડી નાખ્યો છે। તો ભાજપ પક્ષમાં પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે અને પક્ષ સાથેથી તેમણે પોતાનો છેડો ફાડી લીધો છે। નારાજ હોવાથી ભાજપ પક્ષે તેમને अलविदा કર્યું હોવાની પણ વાત છે। છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા અને તેમણે ભાજપ સાથે હવે પોતાનો નાતો જાણે તોડી લીધો છે અને તેમણે પક્ષ છોડી દીધો છે। મહેશ વસાવાએ ભાજપ પક્ષમાંથી છેડો ફાડી લીધો છે। તેમના નારાજગી કેટલા સમયથી સામે આવી રહી હતી। ભાજપ પક્ષમાં પોતાના કામને ન્યાય ન મળતો હોવાની તેમણે વાત કરી હતી, જેના કારણે તેમણે આખરે ભાજપથી છેડો ફાડી લીધો છે। સંવાદદાता જયશીલ જોડાયા છે। જયશીલ, મહેશ વસાવાએ પક્ષથી છેડો ફાડી લીધો છે, શું જાણકારી? જી મહેશ વસાવા ગત માર્ચમાં જ ભાજપમાં જોઈન થયા હતા અને આ એક વર્ષના ટૂંકા ગાળામાં જ તેમણે રાજીનામું કરી દીધું છે। આ બાબતે તેમની સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દેશ બંધારણ પ્રમાણે નહીં ચાલતો હોય, અમે રાજીનામું કર્યું છે અને એવી આકાંક્ષા સેવાઈ રહી છે કે હવે મોટું એક આદિવાસી સંગઠન જેવો બનાવવા જઈ રહ્યા છે, તેમ ટેલિફોનિક વાત થઈ હતી એમની સાથે। જી જયશીલ, એમની શું નારાજગી હતી? એમના કામને કયા એવા કામ હતા જેને ન્યાય નહોતો મળતો જેના કારણે તેમણે પક્ષ છોડવાનો નિર્ણય કર્યો? મુખ્યત્વે છોટુ વસાવાના એ પુત્ર છે અને છોટુ વસાવા એમના જીવન દરમિયાન આદિવાસીઓના જે હક અને અધિકાર છે તેના માટે ઝઝૂમ્યા છે, એટલે સ્વાભાવિક રીતે એમના પણ એ જ ઉદ્દેશ હતા કે જે આદિવાસીઓને બંધારણ મુજબ અધિકારો જે નથી મળતા અને એ અધિકારો માટે જ તેઓ ભાજપમાં જોઈન થયા હતા, પરંતુ તેમને ભારતીય જનતા પાર્ટીમાં પણ જે અધિકારો છે તે મળતા નહીં હોવાનું કારણ પણ એક ખાસ હોઈ શકે છે। જી જી, આભાર।